તો ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચામુંડા માતાજી ડુંગર ઉપર પ્રથમ નોરતાના દિવસે ભક્તજનો વહેલી સવારથી દર્શન માટે ઉમટી પડ્યા હતા। આશરે 640 પર્વતના પગથિયા ચડી દર્શનાર્થીઓ માતાજીના ચરણોમાં શીશ નમાવવા પહોંચ્યા હતા। ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાંથી ભક્તો પોતાના પગપાળા અને રથોથી દર્શન માટે આવ્યા હતા। ત્યારે ચોટીલા ચામુંડા માતાજી દેશમાં જગદંબાનું 14મું સ્વરૂપ બિરાજમાન છે, જે નોરતા દરમિયાન પર્વત ખુલ્લો રહેશે અને વહેલી સવારે 3.5 કલાકથી દર્શન માટે મંગળા આરતી યોજાવાની છે। ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ વર્ષે માતાજીના નોરતા 10 આવે છે, એટલે તારીખ 22/9/25થી પહેલું નોરતું સોમવારે શરૂ થાય છે અને મંગળવારે 30/9/25ના રોજ આઠમ માતાજીના યજ્ઞનો દિવસ છે અને આઠમને દિવસે સવારે શુભ મુહૂર્તની અંદર માતાજીનો યજ્ઞ શરૂ થશે અને બપોરે 2:30 વાગે પૂર્ણાહુતિ થશે। ત્યારબાદ 4 વાગે તળેટીની અંદર માતાજીના ભંડારમાં યજ્ઞની